મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 4.2 વિશે અભ્યાસ કરવાના છે। તો એમાં આપણે સ્વાધ્યાય 4.2 જે છે એ સંપૂર્ણ જોઈશું। પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે છે કે નીચેના વક્રનું ફર્સ્ટ ખુલ્લા અને સેકન્ડ બંધ વક્રમાં વર્ગીકરણ કરો। તો આપણને આ 5 આકૃતિ આપેલી છે, એમાંથી આપણે ખુલ્લો વક્ર કયો છે અને બંધ વક્ર કયો છે આપણે જોવાનો છે। તો ખુલ્લો વક્ર એટલે કે આ જુઓ, આ જે વક્ર જે છે એ બધી બાજુથી સંપૂર્ણપણે પેક નથી, બરાબર। એટલે આ વક્ર કેવો છે? ખુલ્લો છે। અહીંથી તમે જોઈ શકો છો આ ખુલ્લો છે અને આ સાઈડથી પણ ખુલ્લો છે, એટલે કે ખુલ્લા વક્રમાં સૌથી પહેલું જે છે એ ખુલ્લો વક્ર આવશે। હવે બી નંબરની આકૃતિ જુઓ કે અહીંથી લઈને અહીં સુધી આ જે વક્ર જે છે એ બંધ છે, બરાબર, સંપૂર્ણપણે બંધ છે, એટલે કે આ શું આવશે? બંધ વક્રમાં આવશે। ત્યાર પછી સી નંબરનું જુઓ કે સી નંબરનું વક્ર જે છે તે અહીંથી આ વક્ર કેવો છે? ખુલ્લો છે, બરાબર, ખુલ્લો છે, મતલબ કે આ સી નંબરનું જે છે એ ખુલ્લા વક્રમાં આવશે। ત્યાર પછી ડી નંબરમાં ત્રિકોણની આકૃતિ આપેલી છે। ત્રિકોણની આકૃતિ ત્રણેય જગ્યાએથી બંધ છે, બરાબર, ત્રણેય જગ્યાએથી કેવી છે? બંધ છે, એટલે કે એ આ બંધ વક્રમાં આવશે। ત્યાર પછી ઈ નંબરની આકૃતિ પણ 4 બાજુથી બંધ છે, એટલે કે આ કેવો વક્ર આવશે? બંધ વક્રમાં એનો સમાવેશ થશે, બરાબર। ખુલ્લો વક્ર એટલે કે આ જગ્યા એની ખુલ્લી છે, તે પ્રમાણે આ જગ્યાથી એ ખુલ્લો છે, એટલે કે આને ખુલ્લો વક્ર કહેવાય। અને જે ચારે બાજુથી બંધ હોય, બરાબર, આ બંધ છે, આ પણ બંધ છે અને આ પણ બંધ છે, એટલે કે જેને બંધ વક્ર કહેવામાં આવે છે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચેની પરિસ્થિતિ દર્શાવી રફ આકૃતિ દોરો। આપણે ફક્ત રફ આકૃતિ દોરવાની છે। તો સૌથી પહેલો ખુલ્લો વક્ર છે, તો ખુલ્લો વક્ર એટલે કે કોઈ પણ એક જગ્યાએથી ખુલ્લો હોય તેવો આપણે વક્ર દોરવાનો છે। જેમ કે આપણે આ પ્રમાણે દોરીએ તો આ વક્ર અહીંથી ખુલ્લો છે, એટલે કે આકૃતિ આ પ્રમાણે આવશે, અથવા તમે દોરી શકો, બરાબર, તમે કોઈ પણ દોરી શકો। એનો મતલબ શું થાય? તમે કોઈ પણ એક જગ્યાએથી તેને ખુલ્લો છોડી દેવાનો, એટલે કે તે વક્ર કેવું થાય છે? ખુલ્લો વક્ર। આ અહીંયાથી ખુલ્લો છે, આ અહીંથી ખુલ્લો છે અને આ અહીંથી ખુલ્લો છે, એટલે કે આ ખુલ્લો વક્ર થાય। એટલે કે તમે કોઈ પણ આકૃતિ દોરવાનું છે, પરંતુ તેમાં એક જગ્યાએથી તેને પેક કરવાનું નથી, તો તે ખુલ્લો વક્ર થશે। ત્યાર પછી બંધ વક્ર જે છે એ બધી બાજુએથી બંધ થવો જોઈએ। જેમ કે આપણે ગોળ રાઉન્ડ કરીએ તો આ બધી બાજુએથી બંધ છે, બરાબર, આ બધી બાજુએથી કેવો છે? બંધ છે, એટલે કે એને બંધ વક્ર કહેવામાં આવે છે। અથવા તો આપણે આ પ્રમાણે દોરીએ તો આ પણ બંધ વક્ર કહેવાય, બરાબર, અથવા આપણે ત્રિકોણ દોરીએ તો પણ આ બંધ વક્ર કહેવાય। એટલે કે તમે કોઈ પણ આકૃતિ દોરી શકો છો। બંધ વક્રનો મતલબ શું થાય? કે બધી બાજુએથી એ આકૃતિ બંધ હોવી જોઈએ, અને ખુલ્લો વક્ર એટલે કે કોઈ પણ એક જગ્યાએથી વક્ર ખુલ્લો હોવો જોઈએ, બરાબર। તમારે ફક્ત એક જ આકૃતિ દોરવાની છે, બરાબર, આ તમારા એક્ઝામ્પલ માટે આ દોરી છે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 કોઈ પણ બહુકોણ દોરી તેના અંદરના ભાગને છાયાંકિત કરો। તો સૌથી પહેલાં બહુકોણનો મતલબ શું થાય? તો બહુકોણનો મતલબ કે જે રેખાખંડથી બનેલો હોય, કે જે આકૃતિ રેખાખંડથી બનેલી હોય તેને શું કહેવામાં આવે છે? બહુકોણ, બરાબર। એટલે કે આ ચોરસ આપણે ડ્રો કરીએ તો લંબચોરસ જે આપણે ડ્રો કરીએ તો લંબચોરસ એ રેખાખંડથી દોરવામાં આવેલું છે, એટલે કે એમાં આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીશું, જે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીને દોરી શકીએ। જેમ કે આ લંબચોરસ છે, ત્રિકોણ છે, ચોરસ છે, બરાબર, પંચકોણ છે, બરાબર, આ બધા કેવા છે? બહુકોણ છે। એટલે આપણે કોઈ પણ આકૃતિ દોરવાની છે, ફક્ત એક છાયાંકિત કરવાનો છે, એટલે કે અંદર એને ભાગને આપણે રંગવાનો છે, બરાબર, આપણે એને રંગીશું। એટલે તમે 3માંથી કોઈ પણ એક જવાબ લખી શકો, ફક્ત ને ફક્ત એક જવાબ લખવાનો છે। બહુકોણના મતલબ જે રેખાખંડથી બનેલી હોય તે આકૃતિને બહુકોણ કહેવામાં આવે છે, બરાબર। તો આપણે 3માંથી કોઈ પણ એક જવાબ લખવાનું છે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 બાજુમાં આપેલી આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ આપો, બરાબર। તો આ આપણને આકૃતિ આપેલી છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન આ પ્રમાણે છે કે શું તે વક્ર છે? બરાબર, વક્ર છે, આ વક્ર છે, બરાબર, વક્ર એટલે કે આ વળાંકવાળું છે તો છે, બરાબર। તો જવાબ શું આવશે? હા। શું તે બંધ વક્ર છે? તો બધી બાજુથી આ બંધ છે ને, બધે છે, બધી બાજુએથી આ બંધ છે, એટલે શું આવશે? કે આ બંધ વક્ર પણ છે, તો જવાબ શું આવશે? હા આવશે, બરાબર।
ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. સૌથી પહેલો છે બંધ વક્ર જે બહુકોણ ન હોય. બંધ વક્ર દોરવાનો છે પરંતુ બહુકોણ ન હોય. બહુકોણનો મતલબ શું થાય કે જે રેખાખંડથી બનેલી હોય તેવી આકૃતિ. બરાબર, તો બંધ વક્રમાં આપણે કોઈ પણ દોરી શકીએ, ગોળ દોરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે ફક્ત એક જ લેવાનું છે. મેં તમને ઘણી બધી આકૃતિ દોરીને બતાવીશ, પણ તમારે એક જ લેવાની છે. આ બંધ છે, બધી બાજુથી બંધ વક્ર થાય. આ બંધ વક્ર થાય, પરંતુ આ બહુકોણ નથી. કેમ બહુકોણ નથી? બહુકોણનો મતલબ કે આ બધું રેખાખંડથી બનેલું હોય તેને શું કહેવાય? બહુકોણ. બરાબર, આ એક રેખા દોરી છે, આ બીજી રેખા પણ દોરી, પરંતુ આ જે છે ગોળ, આ બહુકોણ ન કહેવાય. બરાબર, અથવા તમે દોરી શકો બીજું આ પ્રમાણે. બરાબર, આ જે છે આ બહુકોણનો ભાગ નથી, એટલે કે આ વક્ર આવશે. બરાબર, ત્યાર પછી તમે કોઈ પણ બીજી દોરી શકો આ પ્રમાણે. બરાબર, બંધ વક્ર એટલે કે આ તો બધી બાજુ બંધ છે, આ પણ બંધ છે, આ પણ બંધ છે અને આ પણ બંધ છે. એટલે તમે કોઈ પણ આકૃતિ દોરી શકો, પરંતુ બહુકોણ હોવો જોઈએ નહીં. બહુકોણનો મતલબ કે આપણે જે આ ઉપર આકૃતિ ડ્રો કરી છે આ બહુકોણ થાય, અને જેમાં ગોળ સર્કલ આવે એ બહુકોણ નથી. બરાબર, એટલે તમે આ ચારમાંથી કોઈ પણ એક આકૃતિ દોરી શકો છે. ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડથી બનેલો હોય. જો રેખાખંડ શબ્દ ઉપયોગ કરેલો છે એટલે રેખાખંડથી બનેલો હોય, પણ કેવો છે? ખુલ્લો, એટલે કે આપણે આ તો આ આપણે દોર્યું છે, ઉપરથી ખુલ્લો રાખ્યો છે, એટલે આ કેવો વક્ર કહેવાય? ખુલ્લો. અથવા આ ફર્સ્ટ આકૃતિ દોરી છે આપણે, અથવા આને જે આપણે આટલું ખુલ્લું રાખે તો પણ ખુલ્લો વક્ર જ કહેવાય. આ બીજી આકૃતિ થઈ. બરાબર, પછી આપણે ઝેડ દોરી શકીએ. આ બધું રેખાખંડથી બનેલું છે. બરાબર, એટલે આ ત્રીજી આકૃતિ થઈ. બરાબર, ડબલ્યુ દોરી શકીએ, આ પણ ખુલ્લો છે ઉપરથી. બરાબર, ચોથી આકૃતિ થઈ. પછી આપણે એમ પણ દોરી શકીએ, આ પણ ખુલ્લો છે. બરાબર, પાંચમી આકૃતિ થઈ. એટલે કે આ 5 આકૃતિમાંથી તમે કોઈ પણ આકૃતિ દોરી શકો છો. બે બાજુવાળો બહુકોણ શક્ય નથી. કેમ શક્ય નથી? કે બહુકોણ કોનો કહેવાય? બહુકોણ એટલે કે બધી બાજુએથી સંપૂર્ણપણે બંધ હોવો જોઈએ. બરાબર, આ જે છે ચોરસ એ બધી બાજુએથી બંધ છે, ત્રિકોણ જે છે એ બધી બાજુએ બંધ છે, પરંતુ બહુકોણ, નાનામાં નાનો બહુકોણ કયો છે? ત્રિકોણ. બહુકોણને સંપૂર્ણપણે બંધ થવા માટે ઓછામાં ઓછી 3 રેખાની જરૂર પડે. બરાબર, પરંતુ અહીં આપણો 2 બાજુ છે, ફક્ત 2 બાજુ છે, એટલે કે શું આવશે જવાબ? શક્ય નથી. જવાબ શું આવશે? શક્ય નથી. 2 બાજુવાળો બહુકોણ શક્ય નથી. બરાબર, તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 4.2 જે છે એ સંપૂર્ણ પૂર્ણ કરી લીધું છે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. મળીએ આપણે આગળની વિડીયોમાં. સૌને જય સિયારામ.